હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે તમારા ભાઈ સવારમાં વહેલા 5 વાગે નીકળી ગયો છે ને પહોંચી ગયો છે સીધો રાજકોટ. તો અત્યારે આપણે જવાનું છે અમદાવાદ અને આવી ગયા છે આંબેડકર નગરે. તમને કીધું હતું ને ક્યાંક બહારે જવાનું થશે એટલે વ્લોગ આપણો આવી જશે. અને એ મસ્ત મજાના રાજકોટ પહોંચી ગયા છે ને અહીંથી આપણે જવાનું છે શેઠના ઘરે. ને પડી છે આપણી ગાડી. અહીંયા ચા પાણી પીધા, સિગરેટ પીધી. આ છે તમારા ભાઈનો લુક આજનો. હવે ચાલો નીકળીએ. ગાડી લઈને નીકળી ગયા ને પાછળ હતો આપણે એક માણસ. એને કહી દીધું, ભાઈ બોલ દે હાય, અમારી કંપનીમાં જોબ કરે છે. અને ત્યાંથી પછી લીવર મારી દીધું, તબડક આપણી ગાડી થઈ છૂટે છૂટ. સીધા પહોંચી ગયા શેઠના ઘરે. ત્યાંથી ગાડી લઈને નીકળી ગયા ને ટેટા ચડાવી દીધું ભાઈ, ઓન ધ વે અમદાવાદ. પછી મસ્ત મજાની મજા કરતા આપણે પહોંચી ગયા સીધા ચોટીલા. અને ચોટીલા ચામુંડમાના દર્શન કરી લીધા. ને ઝાકળ એવો હતો કે ચોટીલાનો ડુંગર દેખાતો નહોતો. ત્યાંથી પછી આપણે બીજા ગેટે પહોંચી ગયા. ત્યાંથી પછી આપણા સાહેબે લીવર મારી દીધું ને ગાડી જાય છે ભમભમાટી મારી નીકળી ગયા ચોટીલાની આગળ. આવા કરી ને તારે શું કરતો હતો? તું આપણે દીપકને કીધું હતું કહી દે હાય. પછી ત્યાંથી મજાક મસ્તી કરતાં આપણે મધરા હાલ્યા જતા હતા. ઓલાને કીધું કહી દે તારે કહેવાનું હોય હાલ ગૌતમ. ભાઈ ફૂલ મોજમાં હતા બધા. અને સીધા પહોંચી ગયા નાસ્તો કરવા, ચા ને પૌવા ને. ઓલો દીપક વિડીયો ઉતારતો મેં રહેવા દે તારું કામ નહીં ભાઈ. પછી સીધા આપણે નીરવભાઈ ગાડીનો કાચ સાફ કરતા હતા. મેં કીધું મારા કલેજા આજે તારો વિડીયો તો લેવો જ પડે. કંપનીનો એચઆર હોય એ કાચ સાફ કરે એ કેવી મજા આવી જાય. અને એ મજાક મસ્તી હાલતી હતી ને મસ્ત મજાના મધરા હોટલે નાસ્તો પાણી કરીને ગાડી કીધું હવે કાઢો આપણે જાવી અમદાવાદ, લેટ થઈ જશે. સાહેબ કે ચાલો ત્યારે. અને પછી હાલ્યા જતા હતા મોજથી અમે બધા. અને ગાડી સાહેબે હાંકી મૂકીને નીકળી ગયા અમદાવાદ બાજુ. અને પછી ગાડી ચડી ગયા હાઈવે માથે. આપણા સાથે હાઈવે ગાડી ચડાવે એટલે આપણે કીધું હાલો ભાઈ હવે 1.5 થી 2 કલાક હમણાં અમદાવાદ. પછી સીધા એન્ટર થઈ ગયા અમદાવાદનું બાવળામાં પહોંચી ગયા છીએ આપણે. ત્યાંથી સાથે ગાડી મારી ભાઈ આપણે સીધી અમદાવાદની અંદર એન્ટ્રી કરી દીધી છે. હવે મધરા હેલા જ આવી છે ને હવે અમદાવાદ પહોંચવાની તૈયારી. અને હાલતો તો મજાક મસ્તીનો માહોલ. દીપકને કીધું મોટા સ્માઇલ તો કર, અહીંયા જે જવાબ દેવો એ દીજે તું, પણ અત્યારે તો મોજ કર. અત્યારથી ડિપ્રેશનમાં કેમ આવી ગયો કીધું મારા કલેજા. અને આ ગૌતમ ફાંકી બનાવવામાં બીજી હતો ને ગાડી હાલી જશે ને ટ્રાફિક જામ છે. અમદાવાદમાં આવી એટલે ટ્રાફિક તો એને આવી ગઈ બાવળા પોલીસ ચોકી. ત્યાંથી આગળ વધ્યા. ત્યાંથી સીધા આપણે પહોંચી ગયા ભાઈ એરોએ. ત્યાં દીપકને કીધું મારા કલેજા હાલો આવી જાઓ મિટિંગમાં, આજે તમારો વારો છે. દાંત કાઢતો આગળ હાલવા માંડ્યો. અને ઘરેથી ચડ્ડા પહેરીને નીકળી જાય ને પછી અહીંયા કપડાં પહેર્યા જો હા પોતે તો ઘરેથી જ કપડાં પહેરીને આવતા હોય તો કઈ બોલ મેં સમજા. પછી આપણે સીધા અંદર આવી ગયા અને વેટિંગ રૂમમાં બેઠા તો મસ્ત મજાનું માછલી ઘર જોવા મળ્યું. મેં કીધું આ વિડીયો શૂટ તો કરવો પડે. આપણા શેઠ બેઠા નીરવભાઈ ને ગૌતમ ને હું બેઠા બાજુમાં બેઠા દીપકભાઈ. મેં તો લે વિડીયો શૂટ કરી લઈએ, પણ સૂર્યપ્રકાશ આવતો તો મેળ ન આવ્યો મારા કલે. અહીંયા મિટિંગ પતાવી દીધી ને ઓન ધ વે રાજકોટ બાજુ કીધું હાલો હવે. પછી નીકળી અમે રાજકોટ આવવા માટે. અમદાવાદમાંથી બહાર નીકળવાની તૈયારી હતી. રસ્તા મજાક મસ્તી હાલતી હતી, વ્લોગ શૂટ ચાલુ હતો, મજા મોજના મૂડમાં હતા. અમે આવી ગયા અમદાવાદની અંદર. અત્યારે વચ્ચોવચ્ચ છીએ. હવે બહાર નીકળે. સોરી ગાય આપણે જવાનું છે અમદાવાદનો ફેમસ એવો રોડ, પણ નામ તો હું ભૂલી ગયો છે. ત્યાં શેઠને થોડુંક કામ છે. મેં તો જવા દો, આપણે નવરી બજાર જ છીએ. સાંજે તો ઘરે પહોંચી જશું ને, કાંઈ વાંધો નહીં. તમારે જ્યાં જવાનું ત્યાં જવા જ દો, અમારી ના જ નથી. પછી તો શેઠે ગાડી ભમાઈને પહોંચી ગયા. બોલ લતા હવે હું કેવાનું રહે તારા લતા? હા બે નંબર દે બધાને. અમદાવાદનો સિંધુ ભવન રોડ. હા હે ચાલ ફોટો ખીચ મેરા. ફેમસ સિંધુ ભવન રોડ અમદાવાદ.
મારું લોકેશન ભાડ્યું નથી તો વિડીયો ચાલુ કરી દીધો. તો તમારા ભાઈએ પણ અમદાવાદમાં એક ચા ને એક એડવાન્સને મોજ મજા માણી લીધી. શું વાત હતી, ચા એક નંબર હતી, પણ રાજકોટ જેવી તો નહોતી. શું કહેશ હે, શું કહેવો સાહેબ, હું રાત રહેવાનું, આપણે વેલા અહીં ખાલી પડ્યો તો જવું. પછી નીરવભાઈએ ગાડી કઢાવી લીધી, સીધા આવી ગયા આપણે મેગડીમાં. મેગડીમાં આવ્યા, મેં કીધું વાહ શું વાત છે, બધા મધરા મધરા હેલા જતા હતા. કીધું મેગડીમાં આજે આપણે પહેલી વાર આવ્યા છીએ, આપણે કોઈ દી ભાડ્યું નથી, સેટ બતાવે છે. નીરવભાઈને કીધું ખોલો ગેટ, આજ તો ભાઈ અંદર સુધી શૂટિંગ કરશે. મેગડીમાં આવી ગયા અમે નાસ્તો કરવા માટે, અને અંદર એન્ટ્રી થયા હતા તો જોયું તો સેટ તો ઓર્ડર કરતા હતા મેગડીમાં. મેં તો કરી દો ઓર્ડર, તારા જમી લેવાનું થાય જ છે. ત્યાં તો પછી બેસી ગયા ટેબલે, વેઇટિંગ કરતા હતા હવે નાસ્તો ક્યારે આવે, નાસ્તાની રાહ જોતા હતા. આમ સેટ ઓર્ડર કરતા હતા અને ત્યાંથી સીધા આપણે પહોંચી ગયા. નાસ્તો કરવાનું ચાલુ છે, પહોંચી ક્યાંય નથી ગયા મારા કલેજાઓ. પછી પાછા આપણે હવે જેવી રાજકોટ, પછી આપણે નીકળી ગયા રાજકોટ બાજુ. તો મારા કલેજાઓ આપણે જવું છે હવે ઘર બાજુ. દેખાય છે ઘર ને આ બધા બેસી ગયા થાકીને ત્યાં થઈને કે હવે ઘર ક્યારે આવે. મેં કીધું હમણાં મારા કલેજાઓ આવી જાય. મજાક મસ્તી કરતા હેલા જરા સીધી રાખી દીધી છે હેઠે હોટલે. મેં કીધું ગૌતમ હું ક્યારોના બધાના વિડીયો શૂટ કરું છું, મારા કલેજા મારો કહે તારો ભાઈ આમાં હાલો જાય. જો આજ તો અમીરવાળી ફિલિંગ આવે છે, કારણ કે તમારા ભાઈએ ફોર્મલ કપડાં પહેર્યા હતા ને આજે ગયા હતા કંપની તરફથી મીટિંગ ટૂરમાં. ત્યાંથી પછી સીધી લઈ લીધા ચાના કપ. હા દીપક જો ખેખલી ભાઈ દાંત કાઢે કે વિડીયોમાં મને લ્યો. મેં તો આવી ગયા મારા કલેજા નીરવભાઈ ને આપણે ચા પીતા હતા, મસ્ત મજાની ચા પી લીધી મારા. ત્યાંથી સીધા ભાઈ પોગી ગયા રાજકોટમાં. તો આજનો વ્લોગ આપણે ભાઈ આયા ધ્યાન કરીએ, અને તમારા ભાઈને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરતા જાજો. મારા કલેજાઓ આટલી બધી મહેનત તમારા માટે જ છે. જય માતાજી, મળીએ.